સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 8/4/2025 ને મંગળવાર. ચૈત્ર સુદ એકાદશી છે. આજની એકાદશીને કામિદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. કામદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે લવિંગનું દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે અને અમે આજે એકાદશી છે માટે ઘરે લાલાની પૂજા કરવી જોઈએ, શાલિગ્રામની પૂજા કરવી જોઈએ, લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ, ભગવાનની પંચોપચાર પૂજન કરી તુલસીના પાન ચડાવવા જોઈએ, ભગવાનને માખણને મિશ્રી ધરાવી અને ઘરમાં બધાને પ્રસાદમાં વેચવાથી શુભ લક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય છે. આજના દિવસે ભગવાન નારાયણની ઉપાસના આરાધના કરવાનું બહુ જ મહત્વ હોય છે, કારણ કે એકાદશી એક એવું વ્રત છે જે પાપમાંથી મુક્ત કરનારું છે. બીજા બધા વ્રતો અને તપો જપો કરો છો તેમાં તમને પુણ્ય પ્રાપ્ત થાય, પણ પાપનો નાશ નથી થતો. એકાદશી જ એક વ્રત એવું છે કે જે પાપનો નાશ કરનારી છે. માટે ચોક્કસ વ્રત કરવું જોઈએ, જેનાથી અપવાસ થતો હોય અપવાસ કરે. ઉપવાસ ન થઈ શકતા હોય તો 1000 તુલસીના પાન ચડાવો, 108 ચડાવો, 500 ચડાવો, તમારા સમય પ્રમાણે. અથવા કંઈ જ ન થાય એમ હોય તો રીમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો મંત્ર જાપ કરો. એનાથી પણ તમને ભગવાનની ખૂબ કૃપા પ્રસાદી પ્રાપ્ત થશે. આ બહુ જ પાવરફુલ મંત્ર છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશીથી આજે રાત્રે 9:14 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને 12 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આશ્લેષા. આશ્લેષા નક્ષત્ર આજે સવારે 7:55 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને મઘા નક્ષત્ર ગણાશે. મિત્રો, આશ્લેષા અને મઘા નક્ષત્રમાં જ્યારે પણ જન્મ હોય તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી. અને જ્યારે મઘા નક્ષત્ર હોય ને ત્યારે પિતૃ તૃપ્તિ માટે બહુ શ્રેષ્ઠ દિવસ ગણાતો હોય છે. પણ મંગળવાર હોવાથી શ્રાદ્ધ ન થઈ શકે, પણ પીપળાની ફરતે પાણી ચોક્કસ ચડાવી શકો છો. દૂધ, જવ અને પાણી ભેગું કરી આજે પણ પીપળાની ફરતે ચડાવવાથી પિતૃ તૃપ્ત થતા હોય છે. બપોરે 12 વાગ્યા પહેલાં ચોક્કસ ચડાવવું. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શૂલ. શૂલ યોગ આજે સાંજે 6:10 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ગંડ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય એનું કરણ ગણાય વણિજ. આ વણિજ કરણ આજે સવારે 8:33 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક. કર્ક રાશિનો અક્ષર આવે છે ડ ને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. પરંતુ મિત્રો, આ કર્ક રાશિ આજે સવારે 7:55 પૂર્ણ થઈ જાય છે. આજે રાશિ બદલાય છે, ખાસ ધ્યાન રાખજો. આજે સવારે 7:55 પહેલા જેનો જન્મ થાય એની કર્ક રાશિ ગણાય. સવારે 7:55 પછી જે બાળકનો જન્મ થાય એની સિંહ રાશિ ગણાશે. સિંહ રાશિનો અક્ષર આવે છે મ ને ટ. સિંહ રાશિનો સ્વામી સૂર્યનારાયણ ભગવાન છે. આ સિંહ રાશિ આજે સવારે 7:55 શરૂ થઈ 10 તારીખે સાંજે 7:05 પૂર્ણ થશે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ સિંહ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો. પૂજા વિધિ કરી લેવાથી જીવન સરળ બની જતું હોય છે. અવશ્ય કરાવી લેવું. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે એ લોકોની મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે ખાસ કરીને આજનું સુકન કરી લો. આજનું સુકન કરેલું છે આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર આજે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, આજે કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્ર, આજના દિવસે ખાસ કરીને આજનું સુકન કરીને નીકળજો, જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળી શકે. આમ તો આજે મંગળવાર છે તો ઘરેથી નીકળો છો તો મોટા ભાઈને, કાકા કાકીને, ફુવાને વંદન કરીને જવું છે. આજના દિવસે કૂતરાને ઘઉંની રોટલી બનાવી, ગોળ ઘી લગાવી કૂતરાને ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેનો પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની બિલકુલ શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરો, કે ખરીદી ન કરો, ન વેચાણ કરો. આજનો દિવસ બહુ યોગ્ય નથી. તમે જે કંઈ કાર્ય કરવા જશો, કોઈ પણ કાર્ય કરશો તો તે ખુલ્લું પડી જશે. એના કારણે થઈને તમારી અમુક સિક્રેટ બાબતો હોય છે, ખાસ બાબતો હોય છે, તે બધી જાહેરમાં આવી જશે. જેથી કરીને તમે જે ધંધો વેપાર કરવા માંગતા હોય એના માટે થઈને તમારા હરીફ, તમારા જે સામે ઉભા રહેલા વેપારીઓ હોય છે
એ લોકો તમને નુકસાન પહોંચાડી શકે છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ બરાબર નથી, વેચાણ કરવા માટે પણ બરાબર નથી, કોઈ કાર્યનો આરંભ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી. આજના દિવસે તમે નવા વસ્ત્ર પણ ભૂલમાં ન ધારણ કરશો. વસ્ત્ર નવા ધારણ કરવાથી માનસિક ટેન્શન વધી જશે અને જ્યોતિષની મુલાકાત લેવી પડે, કપડું ફાટી પણ જાય, રફું પણ કરવું પડે, ડિપ્રેશનમાં આવી શકો છો, વગર કારણે ડિપ્રેશનમાં આવી જાઓ. એવો આજનો દિવસ છે, માટે કોઈ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો. પરંતુ મિત્રો, આવું બધું જે ફળ છે આજે સવારે 7:55 સુધીમાં તમે જે કામ કરો ને એમાં મળે છે. આજે સવારે 7:55 લઈ આવતીકાલે સવારે 9:58 સુધીમાં જે કામ કરશો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમે કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી. આ સમયગાળા દરમિયાન પણ કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે યોગ્ય સમય નથી ખરીદી કરવા માટે, નથી વેચાણ કરવા માટે. તમે જે કાર્ય કરો એમાં વારે ઘડીએ મોટું નુકસાન આવે. જે વસ્તુની ખરીદી કરી હોય, ખરીદી કરતાં એનું નુકસાન વધી જતું હોય છે. વાહન ખરીદી કરી હોય તો વાહનમાં બહુ જ ખોટખાપણ આવે, બહુ તકલીફો આવે અને પછી છેલ્લે તમારે કાઢી નાખવું પડે, તે પણ ઓછી કિંમતે. મકાન લીધું સેકન્ડમાં, મકાનની રિપેરિંગ તમને મોંઘું પડી જાય, મકાન કરતાં પણ મોંઘું પડી શકે છે. માટે આજે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી કરશો, ન વેચાણ કરશો, વાહન પણ ખરીદી ન કરશો, તો અકસ્માત થવાનો ભયંકર યોગ બની શકે છે. આજના દિવસે નવા વસ્ત્ર ભૂલમાં પણ ધારણ ન કરશો, ન તો વાહન ચલાવતા ખૂબ સાચવવું પડે, ગંભીર અકસ્માત પણ થઈ શકે છે. આજે એન્ગેજમેન્ટ કરવા માટે પણ મંગળવારે ન કરી શકાય, એટલે યોગ્ય દિવસ નથી. આજના દિવસે ભગવાનનું નામ લેવું જ શ્રેષ્ઠ છે. એકાદશી છે, આજે ભગવાન શંકરને પાણી ચડાવવાનું, ગોળનું પાણી ચડાવવાનું ભૂલશો નહીં. આજે ગોળનું પાણી ચડાવવાથી જલ્દીથી જલ્દી જે લોકોને નોકરી ધંધાની તકલીફ છે એ લોકોને નોકરી ધંધાનું સુખ જલ્દીથી પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભ શુક્લ પક્ષ એકાદશીયામ અંતર્ગત દ્વાદશીયાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે.
દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ હવે દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે 9825546459 મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ